કેમ છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આજના સેશનમાં પેપર કયું સોલ્વ કરીશું? પેપર નંબર 8 કુમાર 2020 ગુજસેટ પેપર સેટમાં પેપર નંબર 8 બરોબર છે. તો રફ નોટ, કેલ્ક્યુલેટર અને પેન લઈને બેસી જાઓ. જેમ જેમ ક્વેશ્ચન આવે ડિસ્પ્લે પર એમ એમ ગણતરી કરતા રહેજો. જ્યાં ડાઉટ હોય એ જોતા રહેજો. સ્ટાર્ટ કરીએ. વાંચો. પહેલો, 1 કુલમ વિદ્યુતભાર બરાબર કેટલા ઇલેક્ટ્રોન? ખરું ને? વિદ્યુતભારનું મૂલ્ય આપેલું છે. ઓકે, તો આપણને ખબર છે કે ક્યુ બરાબર શું સૂત્ર મૂકી દઉં? એની. ક્યુ તો એન બરાબર થશે ક્યુ બાય ઈ. 1 કુલમ વિદ્યુતભાર છે. એની વેલ્યુ આપણને ખબર છે 1.6 ગુણ્યા 10⁻19. 1 ભાગ્યા 1.6 એટલે 0.625 ગુણ્યા 10⁻19. આ થઈ જશે 6.25 ગુણ્યા 10⁻18. ક્યાં છે આવો જવાબ? તો આપણો આન્સર આવી જશે બીમાં. 2, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 80 માઇક્રોકુલમ અને 6 સેન્ટીમીટર વાળા ત્રિજ્યા ગોળા પર કેટલો છે? 40 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપવામાં આવે છે. જો તેમને તારથી જોડવામાં આવે તો 4 સેન્ટીમીટરના ગોળા પરથી 6 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર. ચલો હું અહીંયા કહી દઉં કે એક ત્રિજ્યા છે R1, એના ઉપરનો વિદ્યુતભાર Q1. બીજો ગોળો છે R2 ત્રિજ્યાવાળો, એનો વિદ્યુતભાર છે R2. જ્યારે આ બંનેને જોડી તારથી અલગ કરી દેખવામાં આવે તો પછી આના ઉપરનો નવો વિદ્યુતભાર કહી દઈશ Q1 ડેશ, અને એ હશે કુલ વિદ્યુતભાર ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2. અને આના ઉપરનો વિદ્યુતભાર એટલે નાના મોટી થઈ ગયા છે પણ એ સમજી જવાનું, Q2 ડેશ બરાબર શું હશે? QR2 અપોન R1 પ્લસ R2. તો અહીંયા જુઓ તો આ તમારું R1 છે, આ તમારું R2 છે, આ તમારો વિદ્યુતભાર Q1 અને આ Q2. એટલે કુલ વિદ્યુતભાર જો તમારે કહેવો હોય તો Q1 પ્લસ Q2 80 પ્લસ 40 એટલે કેટલું આવી ગયું? 120 માઇક્રોકુલમ. ખરું કે નહીં? અને હવે કિંમતો મૂકીએ. તો આ 4 સેન્ટીમીટર વાળો છે તો R1 આપણે 4 લેવાનું છે. આ એક કેટલું થઈ ગયું? 120 ગુણ્યા 4 છેદમાં 4 વત્તા 6 એટલે નીચે 10 થશે ને, તો અહીંયા કેટલું થઈ ગયું? 48 માઇક્રોકુલમ. અને અહીંયા ગણી દઈએ તો કેટલો હશે? આમ તો ખબર પડી જ ગઈ હશે ત્યારે તમને. તો 120 ઇન્ટુ 6 અપોન 10 72 માઇક્રોકુલમ. તમે જોઈ શકો કે 4 સેન્ટીમીટરવાળા ગોળા ઉપર પહેલાં 80 માઇક્રોકુલમ વિદ્યુતભાર હતો અને હવે 48 છે. એટલે 4 સેન્ટીમીટરવાળા ગોળા ઉપરથી 32 માઇક્રોકુલમ, 80માંથી 48 બાદ કરી નાખો, 32 માઇક્રોકુલમ વિદ્યુતભાર કોના ઉપર ગયો? તો બી ગોળા ઉપર. તો 32 માઇક્રોકુલમ વિદ્યુતભાર 4 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પરથી 6 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર જાય. હા કે ના? આવડવું જોઈએ. 3, 15 ગુણ્યા 10⁴ વોટ પ્રતિ મીટરના વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ પર લાગતું વિદ્યુત બળ. જો આ વિદ્યુત ક્ષેત્ર આવેલું છે, આલ્ફા કણ એટલે વિદ્યુતભાર એનો 2E થાય, અને બળ તો F બરાબર શું સૂત્ર બની ગયા? Q ઇન્ટુ E. Q તરીકે 2E ઇન્ટુ E. 2 E કેટલું? 1.6 ગુણ્યા 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર 15 ગુણ્યા 10⁴. 15 દો 30 એટલે 48 થશે મારા ખ્યાલથી, અને ગુણ્યા 10⁻15 ન્યૂટન. તો 4.8 ગુણ્યા 10⁻14 ન્યૂટન જે આપણો આન્સર આવી જશે. ખરું? ઘાત સેટ કરી લેજો, એક પોઈન્ટ કટ કરીને. 4, એક વિદ્યુતભારિત કણને 100 વોલ્ટનું સ્થિતિમાન ધરાવતા બિંદુથી 200 વોલ્ટનું સ્થિતિમાન ધરાવતા બિંદુ પર લાવતા ગતિ ઉર્જા 100 જૂલ જેટલી ઘટે છે. ભાઈ ધ્યાન રાખો, એની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે હું તો લખી દઉં Q ઇન્ટુ ડેલ્ટા V. વાત ખતમ. અહીંયા મૂલ્ય છે એટલે ઋણ ગુણ ચિહ્નના અવગણવાનું. તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો? 100 Q, અને વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર 100 માંથી 200 લાવ્યા એટલે 200 માઇનસ 100 મૂકી દઉં એટલે આ 100 કટ થઈ જશે. તો જો આના ઉપરથી સિમ્પલ કેલ્ક્યુલેશન આવી જશે. વિદ્યુતભાર તમારો 1 કુલમ આવી જાય. 5મું, 5 નેનોકુલમ અને -2 નેનોકુલમ વિદ્યુતભારોને 200 સેન્ટીમીટર અને x00 સેન્ટીમીટર સ્થાને ગોઠવેલ છે. તો તંત્રની સ્થિતિ ઉર્જા -4.5 માઇક્રો જૂલ છે. તો x કેટલું? અહીંયા ધ્યાન રાખો, એક વિદ્યુતભાર છે Q1 કેટલું? 5 નેનોકુલમ. Q2 કેટલું? -2 નેનોકુલમ. આ થશે 5 ગુણ્યા 10⁻9 કુલમ -2 ગુણ્યા 10⁻9 કુલમ. એકનો સ્થાન સદિશ હતો 200 અને બીજાનો સ્થાન સદિશ હતો x00 સેન્ટીમીટર. તો અહીંયા મારે બંને વચ્ચેનું અંતર જોઈએ છે. તો અંતર જોઈએ તો સ્થાન સદિશ શું થશે?
R2 માઇનસ R1 કરી દેવાનું. એટલે આમાંથી આ બાદ કરી નાખો તો આ થશે x માઇનસ 2 0 0. પણ આપણે તો મહત્વનું અંતર જ છે એટલે r બરાબર શું થશે x માઇનસ 2 સેન્ટીમીટર એટલે આના ગુણ્યા તમારે સેન્ટીમીટરમાં જ લાવવાનું છે. તો આવું જ રાખો. ચાલો પછી છેલ્લે કરીશું. ચાલો ને અહીંયા -2 મીટર કરી દેવા દો મને. ખરું? ઓકે. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે શું ભણી ગયા છે? U બરાબર K Q1 Q2 અપોન R. સ્થિતિ ઉર્જા કેટલી છે? -4.5 માઇક્રો એટલે 10⁻⁻100. K એટલે 9 ગુણ્યા 10⁹. Q1 5 ગુણ્યા 10⁻⁹. આ કેટલું થશે? -2 ગુણ્યા 10⁻⁹ અપોન અંતર કેટલું છે? x માઇનસ 2 ગુણ્યા 10⁻². જો અમે બધી વેલ્યુઝ મૂકી ખાલી. ખરું? x માઇનસ 2 ને આપણે કરતા બનાવવાનું છે. તો જો ઋણ ચિહ્ન તો નીકળી જશે. આ ઋણ ચિહ્ન ને આ ઋણ ચિહ્ન કટ. તો x માઇનસ 2 બરાબર x માઇનસ 2 બરાબર ચાલો આ બધી કિંમતો 9 ગુણ્યા 5 ગુણ્યા 2 છેદમાં આ 4.5 નીચે આવી જશે ગુણ્યા ચાલો ઘાત સેટ કરી લઈએ. 1 10⁻⁹ 1 9 સાથે નીકળી જશે. આ નીચે આવશે તો -8 ઉપર જશે તો 10⁻1. તો x માઇનસ 2 બરાબર આ 10 થઈ જશે ને આ થશે 2 તો 20 થશે ને. ઓકે ચાલશે પણ પેલું એક મીંડું કટ કરી લઈએ તો અહીં શું આવશે 2 મીટર થઈ જશે. તો x બરાબર 4. આવો જવાબ આવવો જોઈએ. ખરું છોકરાઓ? આ આન્સર તો મીટરમાં આવે છે. સહી હે, આ આન્સર તો મીટરમાં આવે છે. ફરી એકવાર ચેક કરો. આ x માઇનસ 2 કરી લીધું મેં પણ સેન્ટીમીટર છે એટલા માટે મેં મીટરમાં ફેરવી કાઢ્યું. ઓકે. સ્થિતિ ઉર્જા -4.5 માઇક્રો 10⁻⁶ બરોબર છે. K Q1 Q2 નેનો ઓકે બરોબર છે. x માઇનસ 2 ગુણ્યા 10⁻2 જે પણ આવશે બધું મીટરમાં જ આવશે. x માઇનસ 2 અહીંયા -8 -1 આ 5 દુ 10 એક આને ખાઈ જશે એટલે અહીંયા 2 જ રહેશે બરોબર છે. 4 મીટર આન્સર આવે એટલે અહીંયા સુધારી દેવાનું. ધીસ આન્સર ઇઝ ઇન મીટર. ચાલો 6th 2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી આટલું સ્થિતિમાન ધરાવતા બિંદુએ લાવવા માટે કાર્ય. આપણે ભણી ગયા કે જે બિંદુએ સ્થિતિમાન v હોય એ જગ્યાએ કોઈ q વિદ્યુતભારને લાવવો હોય તો કરવું પડતું કાર્ય બરાબર q × v. q કોણ છે? 2 ગુણ્યા 10⁻9 v કેટલું છે? 4 ગુણ્યા 10⁴ છે. તો 2 ચોક 8 ગુણ્યા 10⁻5 જૂલ કાર્ય છે. આટલા જૂલ કાર્ય કરવું પડે. 8 ગુણ્યા 10⁻5. 7મું મીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ એ કોનો એકમ છે? આવડવો જોઈએ. બહુ મહત્વનો એકમ છે મોબિલિટીનો. ખરું? 8 એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે છે. શરૂઆતની લંબાઈ હોય ને છોકરાઓ એને 100% કહેવાય એટલે L. પણ હવે તમે લંબાઈમાં 100% વધારો કરો એટલે નવી લંબાઈ કેટલી થઈ? 200% L. જે શરૂઆતમાં હોય 100%. હવે તમે 200% વધારો કર્યો એટલે 100 + 100 200% એટલે નવી લંબાઈ કેટલી થઈ ગઈ? 2L થઈ ગઈ. તો તેથી અવરોધમાં થતો ફેરફાર આપણે જાણીએ છીએ કે જ્યારે તારને ખેંચીને કે ઓગાળીને લંબાઈ બદલીશું તો R ચલે છે L². તો અહીંયા R2/R1 બરાબર મારથી મુકાય L2/L1². આ થશે 2L/L² એટલે અહીંયા આવશે 4. તો મારાથી અહીંયા મુકાય કે અંતિમ અવરોધ બરાબર 4R1. મારે તો ફેરફાર જોઈએ છે ΔR. તો શું આવશે અહીંયા જો તો R2 - R1. તો 4R1 - R1 3R1. તો ΔR/R1 ગુણ્યા મારે ટકામાં જોઈએ છે 100%. તો અહીંયા આવી જશે 300%. કેટલો આવી જશે? 300%. ફેરફાર કીધો છે. અવરોધ કેટલા ગણો થશે? 4 ગણો થશે. પણ વધારો કેટલો થશે? 300%નો. 9મું એક વિદ્યુત કોષ સાથે 10 ઓહ્મ અવરોધ જોડેલો છે. ઓકે. હવે આ અવરોધને બદલે 20 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો કોષના 2 ધ્રુવ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ટર્મિનલ વોલ્ટેજમાં શું ફેરફાર થાય? ટર્મિનલ વોલ્ટેજ.
ચાલો જોઈએ. આપણે જાણીએ છીએ કે એક બેટરી છે, એની અંદર ઇનબિલ્ટ આંતરિક અવરોધ છે EMF E છે, એને બાહ્ય અવરોધ R સાથે જોડવામાં આવે તો પ્રવાહનું સૂત્ર શું બની ગયા હતા? E/R+R. અને એના બે છેડા વચ્ચે ચોખ્ખો પીડી કેવો હોય તો ટર્મિનલ વોલ્ટેજ બની ગયા હતા V = E - IR. હવે તમે અહીંયા જુઓ, આ બેટરી છે, એના બે છેડા વચ્ચેનો જે પીડી કહેવાય એનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. હવે તમે બાહ્ય અવરોધનું મૂલ્ય વધારશો, બાહ્ય અવરોધનું મૂલ્ય વધારો છો. પહેલા અવરોધ 10 હતો, હવે 20 છે. અવરોધ બાહ્ય વધશે તો પ્રવાહ ઘટે, પ્રવાહ ઘટે. R વધે તો પ્રવાહ ઘટે, અને પ્રવાહ ઘટે તો આ ઘટશે, પ્રવાહ ઘટે તો આ પદ ઘટાડો થયો. જે બાદ થાય છે પદ ઘટે તો આખા પદમાં શું થાય? વધારો થાય. ખબર પડી? અવરોધ વધશે તો પ્રવાહ ઘટશે, પ્રવાહ ઘટશે તો IR આ ઘટે, જે આમાંથી આ બાદ થાય છે, જે બાદ થાય છે પદ ઘટે તો આખું પદ વધે. એટલે આન્સર શું આવશે? ટર્મિનલ વોલ્ટેજ વધશે. 10. L લંબાઈનો એક અતિ લાંબો સોલેનોઇડ N સ્તર ધરાવે છે. દરેક સ્તરમાં N આંટાઓ છે. સોલેનોઇડનો વ્યાસ D છે અને તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. આપણે ભણી ગયા હતા, આ સોલેનોઇડ છે, એની એક એમાં N આંટા છે, પણ એની ઉપર પાછા કેટલાક સ્તર ચડાયેલા છે. આવું બીજું સ્તર, એની ઉપર પાછું બીજું સ્તર, આ રીતે એવા કેટલા સ્તર છે? N. તો કુલ આંટા કેટલા થઈ ગયા? કુલ આંટા કહેવા જશો તો N × N. હા કે ના? હવે એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો μ0 Ni. આ કુલ આંટા નથી તો એકમ લંબાઈમાં આંટા કેટલા? સ્મોલ n. તો ટોટલ આંટા મારે આ રીતે લખવા પડે, ટોટલ I/કુલ લંબાઈ. તો અહીંયા જોઈ શકાય કે μ0 સ્મોલ n કેપિટલ N I/L. અહીંયા જોઈ શકાય કે આટલું ચુંબકીય ક્ષેત્ર આવે જે લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે એવું તો નથી અહીંયા, પણ વ્યાસ છે. D કોણ છે? વ્યાસ. D કોણ છે? વ્યાસ. ભાઈ વ્યાસ તો અહીંયા ક્યાંય દેખાતો જ નથી, એનો મતલબ કે એ વ્યાસથી કેવો છે? સ્વતંત્ર છે. વ્યાસથી કેવું છે? સ્વતંત્ર છે. 11. સોલેનોઇડ પર N આંટા વીંટાળેલો તાર 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ સહન કરી શકે છે. ટૂંકમાં એમાં 10 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો તેની લંબાઈ 80 સેન્ટીમીટર અને આડછેદની ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય તો તારની જરૂરી લંબાઈ ચુંબકીય ક્ષેત્ર આટલું ઉત્પન્ન કરવાનું છે. સમજવાની વસ્તુ છે, એક તાર છે, એને આપણે સોલેનોઇડના સ્વરૂપમાં આવું ગૂંચળું વાળવાનું છે જેથી એના ઉપર N આંટા ઉત્પન્ન થાય. ખરું કે નહીં? ઓકે, તો આ તારની લંબાઈ કેટલી એ મારે ગણવાની છે. અને આડછેદની ત્રિજ્યા, એટલે તમને ત્રિજ્યા અહીંયા આપેલી છે કેટલી? 3 સેન્ટીમીટર. સારો ક્વેશ્ચન, થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે, આવડવું જોઈએ. આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે 2 ટેસ્લા. ચાલો હવે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બની ગયા μ0 સ્મોલ Ni. સ્મોલ n એટલે એકમ લંબાઈમાં આંટા, પણ આપણે તો કુલ આંટા જોઈએ છે તો N/L મૂકવું પડે I. B કેટલું? 2. μ0 કેટલું? 4π ગુણ્યા 10⁻7. આંટા કેટલા? ખબર નથી. લંબાઈ કેટલી છે સોલેનોઇડની? 0.8 મીટર. અને પ્રવાહ કેટલો પસાર થાય છે? 10 એમ્પિયર. તો આને સાદુરૂપ આપી દઈએ તો N બરાબર, આ સામે ગુણાશે તો 1.6 છેદમાં 4π ગુણ્યા 10⁻6. આ સામે ગુણાય તો 1.6, આ 10 અહીંયા આપી દઉં તો 4π ગુણ્યા 10⁻6. આ આંટાની સંખ્યા થઈ. કેટલા આંટા છે? N. હવે એક આંટો હોય, એક આંટો, તો એની લંબાઈ કેટલી? 2πr. એવા ટોટલ કેટલા આંટા છે? N. તો ટોટલ લંબાઈ થશે 2πr × N. એ તમારા આ તારની લંબાઈ બરાબર થાય. તો તારની લંબાઈ L બરાબર આંટા કેટલા? આ રહ્યા 1.6 છેદમાં 4π ગુણ્યા 10⁻6 ગુણ્યા 2π, અને આડછેદની ત્રિજ્યા તમને 3 સેન્ટીમીટર, 3 ગુણ્યા 10⁻2 લખી દઉં તો અહીંયા 2 થશે, આ 2 એ તો 0.8 થશે. આ તો L બરાબર 2.4 વાળો જવાબ આવવો જોઈએ. 10⁴ મીટર. ઓ બાપરે, કેમ ઘાતમાં લોચો પડ્યો? કેમ ઘાતમાં લોચો પડ્યો? મારે કંઈક લોચો પડે છે ઘાતમાં. આ ઉપર જશે તો 10⁴ આવશે. ફરી એકવાર ચેક કરી લઈએ. B બરાબર 2 ટેસ્લા કીધું છે તો 2 લીધું છે. μ0 4π ગુણ્યા 10⁻7 આંટા ગણવાના છે. લંબાઈ 0.8 લેવાની છે.
પ્રવાહ 10 એમ્પિયર છે. ઓકે, તો આંટા ગણીએ તો અહીં ગુણાશે તો 1.8 1.6 ભાગ્યા 4 પાઈ અને અહીંયા 10⁻6 થશે. 100% સહી છે. હવે n × 2πr બરાબર l, તો l શું થશે તમારું? આંટા 1.6 અપોન 4 પાઈ ગુણ્યા 10⁻6 2 પાઈ અને r એટલે 3 ગુણ્યા 10⁻2. તો 2 પાઈ એ તો 2 2 એ તો 0.8 3 ગુણ્યા 0.8 એટલે 2.4 10⁴ આ જવાબ આવવો જોઈએ. ભાઈ છોકરાઓ અહીંયા કંઈક ભૂલ છે. અહીંયા મારા ખ્યાલથી 24 ગુણ્યા 10⁻³ મીટર જવાબ આવવો જોઈએ. કે પછી એવું હોઈ શકે કે મને જ મારી ભૂલ દેખાતી ના હોય, પણ લગભગ તો હું સાચો છું. એટલે જોઈ લેવાનો ત્યારે આ બંધ બેસતો થાય છે, પણ જવાબ આ આવશે. મારા ખ્યાલથી ઘાતમાં ક્યાંય ભૂલ નથી. ખરું? ચાલો 12 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે અને તેમાંથી 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલ છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.8 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો ગૂંચળા પર લાગતા ટોર્કનું ભાઈ આપણે ભણી ગયા કે જ્યારે કોઈ ગૂંચળું જેનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર બી સાથે થીટા કોણ બનાવે તો એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર શું છે? NIAB sin થીટા. પણ આપણું ગૂંચળું જે છે એ ચોરસ આકારનું છે. કેવા આકારનું છે? ચોરસ આકારનું. આપણું ગૂંચળું કેવા આકારનું છે? ચોરસ આકારનું છે. તો અહીંયા ક્ષેત્રફળ મૂકી દઈએ L² × B અને ખૂણો તમને sin 30 ડિગ્રી કીધો છે. ચાલો આંટા કેટલા છે? 20. પ્રવાહ કેટલો પસાર થાય છે? 12. લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર, તો 10⁻1² ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.8 અને sin 30 એટલે 1/2. ખરું? ચાલો છોકરાઓ, તો બે તો અહીંયા 10 કાઢી નાખું. 12 × 8 = 96 એટલે 9.6 થઈ જશે. ઓકે, અને ગુણ્યા 10⁻1 બસ 0.96 ન્યૂટન મીટર ચાલશે. ભાઈ અહીંયા જો 9.6 10 એ કંઈ કટ થઈ જશે તો 10⁻1 એક પોઈન્ટ કવર કરી નાખો 0.96 આવી જશે. ચુંબકીય ધ્રુવમાનનો એકમ વિદ્યુતભાર Q અને વેગ લેવાનો છે. ઓકે, ધ્રુવમાન. ભાઈ ચુંબકીય ધ્રુવમાન એટલે કે ચુંબકીય ભાર, એનો એકમ થશે એમ્પિયર મીટર. પણ મારે એને લાવવાનો છે કુલમમાં. તો એમ્પિયર વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? ભાઈ વિદ્યુત બરાબર Q/T. તો અહીંયા મૂકી દઉં તો આની જગ્યાએ Q/T અને આ છે મીટર થાય ને. આ છે કોણ? મીટર. મીટર એટલે અંતર કહેવાય. મીટર એટલે કોણ? અંતર. તો જુઓ આ તમારો Q. મીટર ભાગ્યા સેકન્ડ, મીટર અંતર ભાગ્યા સમય એટલે આ કોણ થઈ જશે? વેગ. તો પારિમાણિક સૂત્રો પરથી પણ તમે લાવી શકતા, પણ આપણે અત્યારે વિચારી લીધું Q × V. બરોબર છે? યાદ રાખજો. તો આનું Q કોણ છે? વિદ્યુતભાર એટલે T1A1 અને વેગ એટલે L1T-1. ખરું કે નહીં? તો જુઓ અહીંયા આવશે A1L1 જે એમ્પિયર મીટર જેટલું થઈ જશે. 14 ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. આપણે જે રીતે વિદ્યુત બળ માટે સૂત્ર લખીએ છીએ F = QE, એ રીતે ચુંબકીય બળ માટે સૂત્ર લખાય QM × ચુંબકીય ક્ષેત્ર. એકમ મારે કોણ કહ્યું? તીવ્રતા. તીવ્રતાને કરતા બનાવવાની છે. તો તીવ્રતાને કરતા બનાવીએ તો ચુંબકીય બળ ભાગ્યા QM. QM એટલે ચુંબકીય ભાર અથવા ધ્રુવમાન. એકમ ધ્રુવમાન પર લાગતું ચુંબકીય બળ. અને વ્યાખ્યા શું કહેવાય? એકમ ધ્રુવમાન પર લાગતું ચુંબકીય બળ. એટલે આપણો જવાબ આવી જશે કોણ? B. 15 આકૃતિમાં દર્શાવેલ ઇન્ડક્ટરના તંત્રનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું? જુઓ, ઇન્ડક્ટર અને અવરોધ આ બંને શ્રેણી સમાંતર જોડાણમાં સમાન રીતે જોડાયેલા હોય એટલે સૂત્રો સમાન વપરાય એમાં. તો તમે પહેલું જોઈ શકો કે આ છે અને આ છે, આ બંને એકબીજાના સામા છે, સમાંતર. તો આ થઈ જશે 0.75 હેનરી અને આ બંનેનું ભેગું થઈને L/2 થઈ જાય. L તો આ બંનેનું ભેગું L/2 એટલે 0.25 હેનરી. અને હવે આ બંને શ્રેણીમાં એટલે સમતુલ્ય તમારું થઈ જશે કેટલું? 0.75 પ્લસ 0.25 એટલે આ થઈ જશે તમારું 1 હેનરી. ક્યાં છે આન્સર? એમાં. 16 એક આત્મપ્રેરકત્વ L = 2 મિલી હેનરી છે. પ્રવાહમાં I બરાબર એટલે પ્રવાહનો અને સમયનો સંબંધ આપ્યો છે T² × e⁻t અનુસાર સમયમાં પ્રવાહમાં સમય સાથે આ સૂત્ર અનુસાર ફેરફાર થાય છે. કયા સમય EMF 0 થશે? એક કામ કરીએ,
આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર શું છે? -L × di/dt. ચાલો તો L ને L જ રાખો, કોઈ વાંધો નથી. આનું વિકલન કરવું પડશે, આનું વિકલન. તો ભાઈ આ બંને ગુણાકારમાં છે તો આનું વિકલન શું થાય? ધ્યાન રાખજો, વિકલન કેવી રીતે કરવાનું. જો બે વિધેયો ગુણાકારમાં હોય તો પહેલું અચળ, આનું વિકલન e⁻t અને -t નું -1. બે વિધેયો ગુણાકારમાં હોય તો પહેલું અચળ બીજાનું વિકલન, બીજું અચળ પહેલાનું વિકલન. તો અહીંયા t² અચળ e⁻t × -1 પ્લસ હવે e⁻t અચળ અને t² નું કેટલું થાય? 2t. ખરું? તો અહીંયાથી તમે e⁻t કોમન લઈ લેશો તો આ આવી જશે 2t - t². ખરું? તો અહીંયા રિપ્લેસ કરી દઈએ. ચાલો તો શું થશે? e⁻t અને અહીંયા 2t - t². પણ તમારે તો ઈએમએફ શૂન્ય કરવાનું છે, તને શૂન્ય કરી દઈએ તો -L e⁻t × 2t - t². 0 નીચે પણ 0 થઈ ગયો તો 2t - t² બરાબર 0. માટે t અથવા 2 - t બરાબર 0 માટે અહીંયા t બરાબર 0 સમય પણ હોઈ શકે અથવા t બરાબર 2 સેકન્ડ પણ હોઈ શકે. તો તમને જે આન્સર આપ્યો એ લખવાનો. તો શરૂઆતમાં શૂન્ય હશે અને 2 સેકન્ડ પછી શૂન્ય થશે. 17. જ્યારે ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું હોય ત્યારે ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફની દિશા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય. યાદ રાખવાનું, ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર થાય ત્યારે સંકળાયેલું ફ્લક્સ બદલાય અને એના કારણે પોતાના જ ફ્લક્સના ફેરફાર થવાથી જે ઈએમએફ ઉત્પન્ન થાય ને આત્મપ્રેરિત ઈએમએફ કહેવાય. પણ આત્મપ્રેરિત ઈએમએફનું બીજું નામ છે બેક ઈએમએફ. એનો મતલબ શું? કે હું જો ગૂંચળામાં પ્રવાહ વધારવાનો પ્રયત્ન કરીશ તો લેન્ઝના નિયમ અનુસાર ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ એને ઘટાડવા માટે આપણે જે પ્રવાહ પસાર કર્યો એની વિરુદ્ધ દિશામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરે. ખરું? તો જો આપણે પ્રવાહ વધારવાની કોશિશ કરીશું તો પ્રેરિત પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં હશે. આપણે ગૂંચળાનો પ્રવાહ ઘટાડવાની કોશિશ કરીએ તો પ્રેરિત પ્રવાહ આપણને સહાય કરવા માટે એ જ દિશામાં વહેશે. પણ અત્યારે તો આપણે પ્રવાહનું મૂલ્ય વધારીએ છીએ એટલે પ્રેરિત પ્રવાહની દિશા ઈએમએફની દિશા એની વિરુદ્ધ દિશામાં હોય. 18. ડીસી પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બટ ડીસી પરિપથની આવૃત્તિ કેટલી લેવાની? 0. તો પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર ω_L બરાબર 2π/μL. આ 0 હશે તો 0 જ હશે. ખરું કે નહીં? ક્યાં છે એવો જવાબ? એમાં. 19. 50 માઇક્રોફેરાડેના કેપેસિટરને 50 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ અને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે તો પ્રવાહનું RMS મૂલ્ય. આ કેપેસિટન્સ છે, આ રેડિયન પર સેકન્ડ એટલે ઓમેગા આપેલું છે અને કશું કીધું નથી એટલે વોલ્ટેજ VRMS કહેવાય. તમારે જોઈએ છે IRMS. તો IRMS શું છે? VRMS/Z. તો VRMS પરિપથમાં માત્ર કેપેસિટર છે એટલે Z કોણ થશે? 1/ωc. ωc ઉપર જતા રહેશે. તો VRMS કેટલું છે? 220. ઓમેગા કેટલું છે? 50. અને કેપેસિટર 50 માઇક્રોફેરાડ એટલે -6. તો 550 વાળો જવાબ આવે એટલે 0.55 વાળો આ જવાબ આવી જશે કદાચ, મને એવું લાગે છે. ચેક કરી જોજો. 22 × 5 100 110 ગુણ્યા 50 એટલે 55 વાળો જવાબ આવે એવો એક જ છે એટલે C જવાબ આવવો જોઈએ. 20. L આપેલો છે 2 હેનરી, C આપેલો છે 32 માઇક્રોફેરાડ, R આપેલો છે 10 ઓહ્મ. તો LCR પરિપથમાં અનુનાદીય કોણીય આવૃત્તિ. અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર શું છે? 1/√LC. 1/L કેટલું છે બચ્ચાઓ? 2 છે. C કેટલું છે? 32 માઇક્રો એટલે 10⁻⁶. આનું વર્ગમૂળ કાઢી નાખશો તો 32 × 2 = 64. અહીંયા બેકી ઘાત છે એટલે એનું પહેલાં કાઢી નાખવાનું તો 10⁻³ થઈ જશે માઇનસ. અને 32 × 64 વર્ગમૂળ 8. આ થઈ ગયું તમારું. ઉપર જશે તો 1000 / 8 125 વાળો જવાબ આવે. ખરું કે નહીં? 21. ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાનમાં કયા તરંગોનો ઉપયોગ થાય? યાદ રાખજો, માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થતો હોય છે. 22. નીચેનામાંથી કયા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ સૌથી વધુ રેડિયોની સૌથી વધારે? રેડિયો, માઇક્રો, ઇન્ફ્રા, દ્રશ્ય, પારજાંબલી, એક્સરે અને ગેમા રેસ. તો સૌથી વધારે કીધી છે તો રેડિયો તરંગોની તરંગ લંબાઈ સૌથી વધારે હશે અને સૌથી ઓછી કીધી હોત તો ગેમા કિરણો હતા. 23. હીરાના જળબળાહટ માટે કોણ જવાબદાર છે? આખી દુનિયાને ખબર છે, પૂર્ણ આંતરિક પરાવર્તન.
24 માઇનસ 20 સેન્ટીમીટર અને પ્લસ 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સને સંયુક્ત રીતે ગોઠવીને લેન્સ બનાવ્યો છે તેનો પાવર, બે લેન્સના સંયોજનનો પાવર છે P1 પ્લસ P2. પાવર એટલે 1/f1 પ્લસ 1/f2. ચાલો તો અહીંયા ધ્યાન રાખવાનું બચ્ચાઓ, પાવરનો એકમ છે ડાયોપ્ટર અને ડાયોપ્ટર એટલે મીટર ઇન્વર્સ. તો અહીંયા સેન્ટીમીટરમાં નહીં ચાલે, તમારે મીટરમાં ફેરવવું પડશે એટલે 0.2 લખાય. પ્લસ બીજાની વાત કરીએ તો 10 સેન્ટીમીટર એટલે 0.1 થશે. આ મીંડું ઉપર આપી દઉં તો 10/2 એટલે -5 અને 10/1 એટલે 10 જ થશે. તો આ થશે +5 ડાયોપ્ટર. ક્યાં છે આવું? તો તમારો આન્સર આવી જશે સી. 25 કિરણનો રંગ કયા ગુણધર્મને આભારી છે? આ એક કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે. જો અહીંયા આવૃત્તિ પણ આપેલી છે અને તરંગ લંબાઈ પણ આપેલી છે, તો હું સાચો જવાબ, જો આમ તો જોવા જઈએ તો ઘણા કિસ્સામાં લોકો આવૃત્તિ પણ બોલે છે, ઘણા કિસ્સામાં તરંગ લંબાઈ પણ બોલે છે. પણ હું એક વસ્તુ કહું કે માની લો કે પાણી છે, પાણીમાં એક લાલ કલરનો બલ્બ ચાલુ છે અને એમાંથી જે લાઇટ આવે છે એ તમને બહાર કેવું દેખાશે? લાલ કલરનું દેખાશે. અને પાણીની અંદર જઈને દેખશો તો બી લાલ કલરનું જ દેખાશે. એનો મતલબ શું થયો કે તમે બહારથી જોવો કે અંદરથી જોવો છો? રંગ બદલાતો નથી. એનો મતલબ કે જે ભૌતિક રાશિ બદલાતી ના હોય એનો ગુણધર્મ હોવો જોઈએ રંગે. તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કોણ નથી બદલાતું? આવૃત્તિ. ખ્યાલ આવે છે? તો મારા મત મુજબ તો સહી આન્સર હોવો જોઈએ આવૃત્તિ. એ રંગનો ગુણધર્મ છે. ખરું? કિરણના રંગ માટે કયો ગુણધર્મ જરૂરી છે? આવૃત્તિ. પણ ઘણી ચોપડીઓમાં આપણે તરંગ લંબાઈ પ્રમાણે પણ લઈએ છીએ. એટલે કોન્ટ્રોવર્શિયલ એક ક્વેશ્ચન છે, પણ વધુ સારું એવું કહી શકાય કે આવૃત્તિ. મેં કીધું એ લોજિક ખબર પડી કે તમે કાચની અંદરથી એક બલ્બને જોવો છો અથવા નરી આંખે જોવો છો તો બંનેના કલર તો સેમ જ દેખાય છે. હવે જો આવૃત્તિ બદલાતી હોત તો પછી રંગ બદલાતા હોત, પણ રંગ તો બદલાતો નથી. તમે કાચમાંથી જોવો છો કે પાણીમાંથી જોવો છો કે હવામાં જોવો છો? ખ્યાલ આવે છે? તો કઈ રાશિ નથી બદલાતી માધ્યમ બદલાવાથી? આવૃત્તિ. તો રંગ એ આવૃત્તિનો ગુણધર્મ હોવો જોઈએ. 26 વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. યાદ રાખો, વિવર્તન ભાતમાં આપણે ભણી ગયા હતા, આ સ્લીટની પહોળાઈ છે d. પડદો અહીં મૂકીએ તો અહીં સુધી તમારું મધ્યસ્થ અધિકતમ મળે છે. તમે પડદો દૂર મૂકશો તો મધ્યસ્થ અધિકતમ થોડો વધારે પહોળો મળશે. હજુ પડદો દૂર મૂકશો તો મધ્યસ્થ અધિકતમ હજુ વધારે પહોળો થશે. તો તમને રેખીય પહોળાઈ નથી કહેતા. રેખીય પહોળાઈનું સૂત્ર શું હતું? રેખીય પહોળાઈ x અથવા બીટા કહી દઈએ. રેખીય પહોળાઈને આપણે બીટા કહી દઈએ. યાદ રાખો, મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ બરાબર લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d એની ડબલ. અને કોણીય પહોળાઈ કેવી હોય ને છોકરાઓ? કોણીય પહોળાઈ તો એ ખાલી થાય 2θ અને એ થશે 2 લેમ્બડા બાય d. તો તમને આ કોણીય પહોળાઈ કીધી છે. ભાઈ તમે પડદો નજીક મૂકો કે દૂર મૂકો, આ ખૂણો જે છે એ તો સેમનો સેમ જ રહેવાનો છે. એટલે કોના ઉપર આધારિત નથી? સ્લીટ અને પડદા વચ્ચેના અંતર પર. અહીંયા પડદો શબ્દ વાપરવો જોઈએ, તો આના ઉપર આધારિત નથી. ખરું? બાકી તરંગ લંબાઈ, આવૃત્તિ, પહોળાઈ બધા ઉપર તો આધાર રાખે છે. 27 વિવર્તનના પ્રયોગમાં જ્યારે લાલને બદલે વાદળી પ્રકાશ વાપરવામાં આવે ત્યારે, હમણાં જ ભણી ગયા, શલાકાની પહોળાઈનું સૂત્ર શું લખ્યું? મધ્યસ્થ અધિકતમની 2 લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ જે તરંગ લંબાઈના સમપ્રમાણમાં. હવે તમે લાલની જગ્યાએ વાદળી પ્રકાશ વાપરો છો તો આપણને ખબર છે કે રેડ કલરની તરંગ લંબાઈ વધારે હોય અને બ્લુ કલરની ઓછી હોય. એટલે તમે લાલની જગ્યાએ જ્યારે વાદળી વાપરો છો ત્યારે તરંગ લંબાઈ ઘટાડી તો પછી પહોળાઈ પણ ઘટે. પહોળાઈ ઘટે અને પહોળાઈ ઘટે તો જે પહેલાં પહોળી હતી શલાકાઓ એ હવે થોડી થોડી સાંકડી બનશે, નજીક આવશે. એટલે શું આવશે? એમની પહોળાઈ ઘટશે અથવા તો વધુ સાંકડી બનશે. 28 યંગના સ્લીટના પ્રયોગ બે સ્લીટના પ્રયોગમાં સ્લીટોને 6000 એંગસ્ટ્રોમના પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. જો મધ્યસ્થ અધિકતમ શલાકા માટે પદ તફાવત 0 હોય તો ચોથી પ્રકાશિત શલાકા માટે પદ તફાવત કેટલો? અરે યાર, પૂછવાની સ્ટાઇલ તો જુઓ. તો પદ તફાવતનું સૂત્ર શું પણ અહીંયા n લેમ્બડા. હવે તમારે ચોથી જોઈએ છે તો 4 અને લેમ્બડા કેટલું કીધું છે? 6000 એંગસ્ટ્રોમ. તો અહીંયા 4 ગુણ્યા 6 ગુણ્યા 10⁻⁷ 24 એટલે 2.4
ગુણ્યા 10⁻6 મીટર આવી જાય. ખરું? 29. 1 મેગા ઈવી ઉર્જા ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું? આપણે સૂત્ર ભણી ગયા છે. ઈ ઉર્જા ધરાવતા ફોટોનનું વેગમાન P બરાબર E/c. ઈ તરીકે ઉર્જા 1 મેગા ઈવી, મેગા એટલે 10⁶, ઈવી એટલે 1.6 ગુણ્યા 10⁻19 અને સી તમારું થશે 3 ગુણ્યા 10⁸. સહી હે બચ્ચો? 1 મેગા ઈવી. ઓકે, સહી હે. તો અહીંયા ભાગાકાર કરી નાખીએ. 1.6 ભાગ્યા 3 1.5 વાળો જવાબ. ઓહો, મેં ભૂલ કરી ગઈ. 1.6 ભાગ્યા 3. હા, 0.533 આવે છે, મને એ જ લાગ્યું. ગુણ્યા 10⁻21 આવું થાય. હા, તો આને 5.33 ગુણ્યા 10⁻22 કહેવાય. તો અહીંયા છોકરાઓ એવું દેખવા મળે છે કે આને 5 લખીશું તો ચાલી જશે. ખરું કે નહીં? ઓકે, નેક્સ્ટ. 30. એક પ્રોટોન પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે. તેની ગતિની શરૂઆતના 10 સેકન્ડ પછી તેની દ બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? પ્રોટોન પર ગુરુત્વાકર્ષી સિવાયના બળો અવગણો. G10 લેવાનો છે. પ્રોટોનનું દળ આપેલું છે અને H આપણને આપેલું છે. આપણને ખબર છે કે કોઈ m દળનો કણ v વેગથી ગતિ કરતો હોય તો એનું વેગમાન થશે mv અને એની દ બ્રોગલી તરંગલંબાઈ લેમ્ડા બરાબર h/mv. h એટલે 6 પોઈન્ટ કશું કીધું નથી ને? હા, તો કીધું છે. 625 × 10⁻34. m તરીકે પ્રોટોન છે તો દળ આપણને 1.6 ગુણ્યા 10⁻27 કીધું છે, પણ વેગ કેટલો? વેગ આપણને ખબર નથી. તો અહીંયા હિન્ટ આપી છે કે ભાઈ પ્રોટોન પહેલા સ્થિર હતો, મુક્ત પતન કરે છે, ગતિની શરૂઆત કરે છે, મુક્ત પતન કરે છે. પ્રારંભિક વેગ 0. t બરાબર 10 સેકન્ડ પછી એનો વેગ કેટલો એ ગણી નાખીએ. તો સૂત્ર શું છે આપણી પાસે? v બરાબર v0 પ્લસ at. પ્રારંભિક વેગ 0, ગુરુત્વ પ્રવેગ છે ને એટલે એની જગ્યાએ g મૂકી દઈએ 10 અને 10 સેકન્ડ પછી એટલે 10 સેકન્ડ બાદ પ્રોટોનનો વેગ કેટલો હશે? જ્યારે મુક્ત પતન કરે 10 સેકન્ડ પછી પ્રોટોન આટલો વેગ ધારણ કરશે 100 મીટર પર સેકન્ડ. મૂકી દઈએ અહીંયા 100. 16 ચોક 64 એટલે 3 પોઈન્ટ સમથિંગ આવશે. 3.96 કરી નાખું છું. ખરું? ગુણ્યા 10⁻25 10⁻9 મીટર અને નેનોમીટરમાં લાવવું છે 39 એંગસ્ટ્રોમમાં લાવવું છે તો ગુણ્યા 10⁻10 મીટર इसको बोलते हैं एंगस्ट्रॉम. तो આવી ગયું 39.6 एंगस्ट्रॉम. सही है? सही है. चलो नेक्स्ट. 31. દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈ કઈ રાશિથી સ્વતંત્ર છે? ભાઈ, દ્રવ્ય કણો જે તરંગ લંબાઈ ધરાવે એને દ બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય અને એનું સૂત્ર આપણે બની ગયા લેમ્ડા બરાબર h/mv અથવા h/p. તો જો દળ ઉપર આધાર રાખે છે, વેગ ઉપર આધાર રાખે છે, વેગમાન પર આધાર રાખે છે, વિદ્યુતભાર કોઈ જગ્યાએ દેખાતો નથી. 32. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અને દ્વિતીય ઉત્તેજિત કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર. ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર શું છે? -13.6 eV × z²/n². હવે હાઇડ્રોજન જ કીધો છે એટલે z તો 1 લઈ લેવાનો, પણ ઈ ચલે છે 1/n². તો તમને પ્રથમ ઉત્તેજિત એટલે બીજી કક્ષા અને દ્વિતીય ઉત્તેજિત એટલે ત્રીજી. તો તમને બીજી કક્ષામાં ઉર્જા છેદમાં ત્રીજી કક્ષામાં ઉર્જા. તો અહીંયા વ્યસ્ત પ્રમાણ 3/2 નો સ્ક્વેર થાય તો આવી જશે 9/4. તો 9:4 આન્સર આવી જવું જોઈએ. 33. હાઇડ્રોજન જેવા એ અને બી પરમાણુઓના આયનીકરણ સ્થિતિમાન VA અને VB છે. VB ગ્રેટર દેન VA તો શું? આપણે ભણી ચૂક્યા છે. આયનીકરણ કરવાનો મતલબ શું? ભાઈ, આયનીકરણ એટલે ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી બહાર ફેંકી દેવો. પરમાણુમાંથી બહાર ફેંકી દેવો એટલે કે એનું આયનીકરણ કરી નાખવું એવું કહેવાય. આપણે જનરલી શું જાણીએ છીએ કે જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની તદ્દન નજીક હશે, સૌથી વધારે નજીક હશે, એની બંધન ઉર્જા વધારે હોય અને જેટલી બંધન ઉર્જા વધારે હોય આપણે એનું આયનીકરણ કરવું હોય તો વધારે ઉર્જા આપવી પડે. 100% સહી વસ્તુ છે. તો અહીંયા સમજો, તમને અહીંયા કીધું છે કે VB ગ્રેટર દેન VA. બી જે છે એની સ્થિતિમાન વધારે છે, એનો મતલબ કે આ ન્યુક્લિયસની નજીક હશે, એની બંધન ઉર્જા વધારે, અને આ ન્યુક્લિયસથી દૂર હશે. આ ન્યુક્લિયસની નજીક હોય તો એની ત્રિજ્યા ઓછી હશે અને એની ત્રિજ્યા વધારે હશે. ક્યાં છે? તો આપણો જવાબ આવી જશે A.
34 ઇલેક્ટ્રોનની ઋણ ઉર્જા એ ઇલેક્ટ્રોનની કઈ અવસ્થા દર્શાવે છે? બંધિત અવસ્થા. ઇલેક્ટ્રોનની ઋણ ઉર્જાનું મૂલ્ય મતલબ શું? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે એટલી ઉર્જાથી જકડાયેલો છે. ખરું? 35 પ્લુટોનિયમ 94,239ના વિખંડનના ગુણધર્મો 92,235 યુરેનિયમ જેવા જ છે. વિખંડન દીઠ 180 મેગા એવી ઉર્જા ઉત્પન્ન થાય છે. શુદ્ધ પ્લુટોનિયમનું 1 કિલોગ્રામના બધા પરમાણુનું વિખંડન કરવું છે તો કેટલા મેગા એવી ઉર્જાઓ મુક્ત થાય? સમજો, એક વિખંડન થાય ને, એક પરમાણુ, એક ન્યુક્લિયસનું વિખંડન, તો ઉર્જા મળે છે 180 મેગા એવી. તો 1 કેજીનું વિખંડન કરવાનું છે તો પહેલાં તો મારે એ ગણવું પડે કે 1 કિલોગ્રામમાં કેટલા ન્યુક્લિયસો હોય. તો અહીંયા જુઓ, પ્લુટોનિયમ 94,239. આ કોણ કહેવાય? 239 ગ્રામ પ્રતિ મોલ. આ એનો અણુ પરમાણુ ભાર કહેવાય. ખરું? પ ભાર. તો મને 1 કિલોગ્રામમાં કેટલા ન્યુક્લિયસ ખબર નથી, પણ 239 ગ્રામ એટલે 1 મોલ કહેવાય. તો એમાં કેટલા ન્યુક્લિયસો? 6.023 ગુણ્યા 1023, 1 મોલ જેટલા. તો આપણે ત્રિરાશિ મૂકીએ કે ભાઈ 239 ગ્રામમાં ન્યુક્લિયસોની સંખ્યા કેટલી? 6.023 ગુણ્યા 1023. તો તમારે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. એમાં ન્યુક્લિયસોની સંખ્યા કેટલી હશે? ત્રિરાશિ મૂકવાની. તો n બરાબર શું થઈ જશે? 6.023 ગુણ્યા 1023 ગુણ્યા 1000 ભાગ્યા 239. જો આ ન્યુક્લિયસોની સંખ્યા મળી ગઈ. હવે એક ન્યુક્લિયસનું વિખંડન થાય તો 180 મેગા એવી. તો કુલ ઉર્જા કેવી હોય? કુલ ઉર્જા E બરાબર 180 મેગા એવી અને એવા ન્યુક્લિયસોની સંખ્યા. ચાલો, 180 ન્યુક્લિયસોની સંખ્યા 6.023 ગુણ્યા 1023 ઘાત. અહીંયા 1000 એટલે 10³ ઘાત લખી દઉં છું, છેદમાં 239. અને આ જે આવશે એ શામાં આવશે? મેગા ઈવીમાં આવશે. એટલે 180 ગુણ્યા 6 ભાગ્યા 239 કેટલું આવ્યું? 4.52. ઓકે, આટલાની આજુબાજુ આવે છે 4.52. ફરી એકવાર ચેક કરી દેવા તો ભાઈ. ઓકે, તમે અહીંયા 6.02 લઈ શકો, એ પ્રમાણે હોઈ શકે. 180 ગુણ્યા 6.023 ભાગ્યા 239, હા 54 આવે છે, ગુણ્યા 1026 ઘાત મેગા ઈવી. ક્યાં છે આવો જવાબ? તો આપણી પાસે છે બીમાં જવાબ. ખરું? નેક્સ્ટ, જે ન્યુક્લિયસના ન્યુક્લિયોનની દ્રવ્યમાન ક્ષતિ વધુ હોય તેને ન્યુક્લિયસથી છૂટા પાડવા માટે ભાઈ કોઈ પણ ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયન છૂટો પાડવો હોય તો જેટલી બંધન ઉર્જાથી જકડાયેલો હોય એટલી ઉર્જા આપણે એને પૂરી પાડવી પડે. 37 ન્યુક્લિયર વિખંડનમાં વિખંડિત ઉર્જા વિખંડન પામતા ન્યુક્લિયસ દીઠ 200 મેગા ઈવી જેટલી છે. આ યુરેનિયમ માટે છે, પણ થિયરી બેઝ ક્વેશ્ચન છે કે જ્યારે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય, ભારે ન્યુક્લિયસ એકદમ જ 2 હલકા ન્યુક્લિયસોમાં વહેંચાઈ જાય છે. જ્યારે કોઈ ભારે ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે ઉત્તેજિત થઈ 2 હલકા ન્યુક્લિયસોમાં વહેંચાઈ જાય ત્યારે એક વિખંડન દીઠ લગભગ સરેરાશ રીતે 200 મેગા એવી ઉર્જા આપણને મળે છે. 38 બાયસિંગ કર્યા વગરના પીએન જંક્શનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં ડિફ્યુઝ થાય છે. બાયસિંગ કર્યા વગરના એટલે બાહ્ય વોલ્ટેજ લાગુ પાડેલ નથી, બાહ્ય વોલ્ટેજ નથી એવું સમજી લો. જો બાહ્ય વોલ્ટેજ ના હોય અને 2 જંક્શન બનાવીએ તો ઉર્જાના તફાવતના કારણે અથવા તો સંખ્યા ઘનતાના તફાવતના કારણે જે વિદ્યુત ભારોનું આપલે થાય એને ડિફ્યુઝન કહેવાય. શું કહેવાય? ડિફ્યુઝન. તો આપણે જાણીએ છીએ કે પી વિભાગમાં હોલ વધારે હોય, એન વિભાગમાં ઇલેક્ટ્રોન વધારે હોય, તો જ્યારે જંક્શન બનાવી દઈશું ત્યારે પી વિભાગના હોલ સંખ્યા ઘનતા વધારે છે એટલે એન વિભાગમાં ઘૂસશે. એટલે શું આવશે? હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં જાય છે કારણ કે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં વધુ હોય છે. 39 વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અર્ધવાહકમાં મળતો પ્રવાહ. ભાઈ અર્ધવાહકમાં મળતો પ્રવાહ 2 વસ્તુને કારણે મળે, એક ઇલેક્ટ્રોનની ગતિને કારણે અને બીજો હોલની ગતિને કારણે.
ઇલેક્ટ્રોન અને હોલ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, હોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, પણ બંનેના કારણે રચાતો પ્રવાહ એક જ દિશામાં ગણાય. ખરું? આ ધ્યાન રાખજો. IE પ્લસ IH. 40. જો ડેપ્લેશન બેરિયરની પહોળાઈ આપેલી છે D 0.5 માઇક્રોમીટર, તો પીએન જંકશન બનાવવા માટે સિલિકોનનો ઉપયોગ કરવામાં આવે તો ડેપ્લેશન કેપેસિટન્સનું મૂલ્ય કેટલું? પરમિટિવિટી ε1 કીધી છે, ક્ષેત્રફળ A કીધું છે. કેવો બકવાસ ન્યુમેરિકલ છે. C બરાબર સૂત્ર ε0 A/D. ε0 એટલે 1 લેવાનું કીધું છે, કારણ કે અહીંયા શૂન્યાવકાશ નથી કીધું છોકરાઓ. અહીંયા તમને માધ્યમ કીધું છે એટલે ε A/D. તો તમને 1 કીધું છે. ક્ષેત્રફળ તમને 10 માઇક્રો એટલે 10⁻6. બરો. અહીંયા છે ને છોકરાઓ થોડીક ભૂલ કહેવાય. શું ભૂલ છે તમને બતાવજો. ε1 છે, આ 10 માઇક્રો એટલે 10 × 10⁻6 મીટર સ્ક્વેર, આખો સ્ક્વેર મૂકવો પડે. ક્ષેત્રફળ જ આપી દીધેલું છે. સોરી. ખરું ને? પણ આપણે મીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો આને સ્ક્વેર કરવાની જરૂર નથી. અહીંયા શું ભૂલ છે તમને સમજાવું હું. 10 ગુણ્યા અહીંયા થશે 10⁻6 નો સ્ક્વેર થાય, અને છેદમાં D કોણ 0.5 માઇક્રો એટલે 10⁻6. એટલે તમે ભાગાકાર કરશો તો 20 આવશે. 20 × 10⁻6 ફેરાડ, એટલે આ થશે 20 માઇક્રો ફેરાડ. એટલે અહીંયા એમને જવાબ લખવો પડે માઇક્રો ફેરાડ. હવે કોઈ કે સર તમે અહીંયા સ્ક્વેર કેમ કર્યો? ક્ષેત્રફળ છે તો 10 માઇક્રોમીટર સ્ક્વેર, તો આવું ના થાય. 10 × 10⁻6 મીટર સ્ક્વેર, આવું ના થાય. તો પછી આ -6 ઉડી જતા, તો અહીંયા 20 જવાબ આવી જતો ને. ના બચ્ચાઓ, તમે એક વસ્તુ વિચારો. આપણી જ્યારે ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર કહીએ છીએ, તો જે રીતે સેન્ટીમીટર માઇક્રોમીટર નો સ્ક્વેર, તો હજી સેન્ટીમીટરને આપણે લાવીએ છીએ તો 10⁻2 મીટર લખીએ છીએ, અને સ્ક્વેર કરીએ છીએ તો 10 × 10⁻4 લખીએ છીએ. યાદ છે? તો એ રીતે અહીંયા પણ તમારે 10⁻6 મીટર નો સ્ક્વેર કરવો પડશે. ખરું કે નહીં? એટલે ધ્યાન રાખો, અહીંયા માઇક્રોફેરાડમાં જવાબ આવે તો આ જવાબ સાચો છે. 40 પતી ગયા. ઓકે, તો રિવાઇઝ અગેન. આ આપણે પેપર નંબર 8 બતાવ્યું કદાચ. ખરું? નેક્સ્ટ લેક્ચરમાં પેપર નંબર 9 લઈને આવીશું, પણ એ પહેલાં રિવિઝન કરો. છેક 29 આપણે નેક્સ્ટ ગુજસેટની એક્ઝામના દિવસ સુધી આપણે હાર માનવાની નથી. ખરું? કરતા રહેજો. બીજા આપણે પેપર બધા ફિનિશ કરી નાખીશું, પછી ચેપ્ટર વાઇઝ સિરીઝ લઈને આવીશું, પણ ત્યાં સુધી પોતાની જાતે મહેનત કરતા રહો. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.